हेलो विद्यार्थी मित्रों, 12मा ધોરણની અંદર પાર્ટ 1 નામાના મૂળ તત્વો એમાં ચેપ્ટર 4 ભાગીદારીનું પુનર્ગઠન. ભાગીદારીનું પુનર્ગઠન આ ચેપ્ટરમાંથી ટોટલ 5 માર્કનું પૂછાય છે. એનો ગુણભાર જોઈએ તો એક MCQ, એક ટૂંકો પ્રશ્ન અને 3 માર્કનો દાખલો. આ રીતે ટોટલ 5 માર્કનું એમાંથી પૂછાય છે. MCQ, ટૂંકો પ્રશ્ન, 3 માર્કનો દાખલો, એટલે ટોટલ 5 માર્કનું પૂછાય. 3 માર્કનો જે દાખલો છે એ મોટાભાગે ફિક્સ જ હોય. દાખલા નંબર 4, 5, 6, 7, 8, 9 અને દાખલા નંબર 12 આમાંથી જ મોટાભાગે એક દાખલો પૂછાય છે. બાકીના જે દાખલાઓ છે આ ચેપ્ટરમાં નહીં પૂછાય, પણ એના પછીના ચેપ્ટર માટેનો બેઝ અથવા તો પાયો છે 5મા અને 6ઠા ચેપ્ટર માટે. હવે ભાગીદારીનું પુનર્ગઠન. ભાગીદારીનું પુનર્ગઠન એટલે શું? 2 શબ્દો છે, ભાગીદારી અને એનું પુનર્ગઠન. તો પહેલાં તો ભાગીદારી એટલે શું અને પાછું એનું પુનર્ગઠન એટલે શું. ભાગીદારીનું પુનર્ગઠન. ભાગીદારીનું પુનર્ગઠન એટલે શું એનો પહેલાં જોઈએ અર્થ. ભાગીદારીનું પુનર્ગઠન એટલે જુદા જુદા કારણોસર ભાગીદારીમાં થતા ફેરફારોને ભાગીદારીનું પુનર્ગઠન કહેવાય. ભાગીદારીનું પુનર્ગઠન એટલે શું? તો કે જુદા જુદા કારણોસર ભાગીદારીમાં થતા ફેરફારોને ભાગીદારીનું પુનર્ગઠન કહેવાય. ભાગીદારી એટલે શું અને એનું પુનર્ગઠન. તો સૌથી પહેલાં તો ભાગીદારી, 3 શબ્દો છે એના માટે. ભાગીદાર, ભાગીદારી અને ભાગીદારી પેઢી. ભાગીદાર, ભાગીદારી અને ભાગીદારી પેઢી. ભાગીદાર કોને કહેવાય, ભાગીદારી કોને કહેવાય અને ભાગીદારી પેઢી કોને કહેવાય? તો ભાગીદાર એટલે ભાગીદારી પેઢીમાં જોડાયેલ દરેક વ્યક્તિને વ્યક્તિગત રીતે ભાગીદાર કહેવાય. ભાગીદારી પેઢીમાં જોડાયેલ જેટલા પણ વ્યક્તિ હોય એ દરેક વ્યક્તિને વ્યક્તિગત રીતે ભાગીદાર કહેવાય અને સામૂહિક રીતે ભાગીદારી પેઢી કહેવાય. ભાગીદારી પેઢીમાં જેટલા પણ ભાગીદારો જોડાયેલા હોય એના સમૂહને ભાગીદારી પેઢી કહેવાય. પણ આપણે જોવાનું છે ભાગીદારી અને ભાગીદારીનું પુનર્ગઠન. ભાગીદારનું કે ભાગીદારી પેઢીનું નહીં, ભાગીદારીનું પુનર્ગઠન. તો ભાગીદારી એટલે શું? કે ભાગીદારો, પેઢીમાં જોડાયેલા ભાગીદારો, એની વચ્ચે જે બાબતો નક્કી થયેલી હોય, દાખલા તરીકે નફો નુકસાન કઈ રીતે વેચવું, કયા ભાગીદારે કયું કાર્ય કરવું, આ બધી બાબતોને એની વચ્ચેની ભાગીદારી કહેવાય. તો ભાગીદારો જ્યારે પોતાની ભાગીદારીમાં કોઈ ફેરફાર કરે, નફા નુકસાનનું પ્રમાણ બદલાવે, કોઈ નવો ભાગીદાર પેઢીમાં આવે, કોઈ ભાગીદાર નિવૃત્ત થાય કે મૃત્યુ થાય, તો આ બધી બાબતોને ભાગીદારીનું પુનર્ગઠન થયું કહેવાય. એટલે જેનો અર્થ છે જુદા જુદા કારણોસર ભાગીદારીમાં થતા ફેરફારોને ભાગીદારીનું પુનર્ગઠન કહેવાય. ભાગીદારીમાં થતા ફેરફારો
ભાગીદારો વચ્ચે જે પણ બાબતો નક્કી થઈ છે એને ભાગીદારી કહેવાય અને એમાં જે ફેરફારો થાય એને ભાગીદારીનું પુનર્ગઠન કહેવાય. જુદા જુદા કારણોસર ભાગીદારીમાં થતા ફેરફારોને ભાગીદારીનું પુનર્ગઠન કહેવાય. આનો અર્થ સમજવા માટે આપણે અમુક ઉદાહરણ જોઈએ. પહેલું ઉદાહરણ, પેઢીનો નફો 60,000 રૂપિયા છે. 3 ભાગીદારો છે. જો આ 60,000 રૂપિયા નફો ત્રણેય ભાગીદારો વચ્ચે સરખા પ્રમાણમાં વેચવામાં આવે, એક જેમ એક, તો દરેક ભાગીદારના ભાગે 20,000 રૂપિયા નફો આવે. નફો કેટલો છે? 60,000 રૂપિયા. ભાગીદારો કેટલા? 3. નફો નુકસાન કઈ રીતે વેચે? સરખે હિસ્સે. તો દરેક ભાગીદારોને 20,000 રૂપિયા નફો મળે. હવે જો ભાગીદારો આ નફા નુકસાનનું પ્રમાણ સરખે હિસ્સે છે, એટલે કે 1:1 છે, એ બદલાવીને જો 3:2:1 પ્રમાણમાં નફો નુકસાન વેચે તો 60,000 રૂપિયાને જો 3:2:1 પ્રમાણમાં વેચો તો ભાગીદાર એને 30,000 રૂપિયા નફો મળે, ભાગીદાર બીને 20,000 રૂપિયા નફો મળે, ભાગીદાર સીને 10,000 રૂપિયા નફો મળે. પહેલા ઉદાહરણની અંદર નફો 60,000 રૂપિયા, 3 ભાગીદારો સરખે હિસ્સે નફો નુકસાન વેચે તો ત્રણેયના ભાગે 20,000 આવશે. જો નફા નુકસાનનું પ્રમાણ બદલાવીને 3:2:1 કરે તો ભાગીદાર એને 30,000, બીને 20,000, સીને 10,000. પહેલા ઉદાહરણની અંદર ભાગીદારોએ માત્ર પોતાના નફા નુકસાનની વેચણીના પ્રમાણમાં ફેરફાર કરવાથી શું ફેરફાર થયો? તો ભાગીદાર એને પહેલાં 20,000 મળતા હતા, હવે એને નફા નુકસાનનું પ્રમાણ બદલાવવાથી 30,000 મળે છે. આનો મતલબ એવો થયો કે ભાગીદારને 10,000 રૂપિયાનો લાભ થયો કહેવાય. પહેલાં 20 મળતા હતા, હવે 30 મળે તો ભાગીદારને 10,000નો લાભ થયો. ભાગીદાર બીને પહેલાં 20,000 મળતા હતા, નફા નુકસાનનું પ્રમાણ બદલાયું તોય એને 20,000 જ મળે છે. મતલબ કે એને કોઈ પણ પ્રકારનો લાભ મળતો નથી. ભાગીદાર સીને પહેલાં 20,000 મળતા હતા, નફા નુકસાનનું પ્રમાણ બદલાવાથી હવે એને 10,000 મળે છે, તો ભાગીદાર સીને 10,000 રૂપિયાનો ત્યાગ થયો કહેવાય. પહેલું ઉદાહરણ, 3 ભાગીદારો એબીસી, નફા નુકસાનનું જૂનું પ્રમાણ સરખે હિસ્સે, 20,000 રૂપિયા નફો મળે. નફા નુકસાનનું પ્રમાણ બદલાવવાથી ભાગીદાર એને 10,000 રૂપિયાનો લાભ થયો, ભાગીદાર સીને 10,000 રૂપિયાનો ત્યાગ થયો. બીજું એક ઉદાહરણ, બીજા ઉદાહરણની અંદર નફો 60,000 રૂપિયા જ આપણે રાખશું. બે ભાગીદારો એ અને બી સરખે હિસ્સે નફો નુકસાન વેચે તો એના ભાગે 30,000 આવશે, બીના ભાગે પણ 30,000 આવશે. હવે એ અને બી ભાગીદારોએ એક નવા ભાગીદારને પ્રવેશ આપ્યો. દાખલા તરીકે સી નામના ભાગીદારને પ્રવેશ આપ્યો. હજી એ જો નફો 60,000 હોય અને ભાગીદારો જો સરખે હિસ્સે નફો નુકસાન વેચે તો હવે ભાગીદારો થઈ ગયા છે 3. પહેલાં હતા 2, હવે સીને પ્રવેશ આપ્યો એટલે ભાગીદારો થઈ ગયા 3. હજી જો 60,000 રૂપિયા નફો હોય અને ભાગીદારો જો આ નફો સરખે હિસ્સે વેચે, નફા નુકસાનનું પ્રમાણ જાળવી રાખે સરખે હિસ્સે, તો એના ભાગે 20,000, બીના ભાગે પણ 20,000 અને સીના ભાગે પણ 20,000. આ નવા ભાગીદારને પ્રવેશ આપ્યો, એના ભાગે 20,000 નફો આવશે. પહેલાં એ અને બી બે જ ભાગીદાર હતા, 60,000 રૂપિયા નફો, બેને 30,000 મળ્યા. નફા નુકસાનના પ્રમાણમાં ફેરફાર કરી નવા ભાગીદારને પ્રવેશ આપ્યો, નફા નુકસાનનું પ્રમાણ સરખે હિસ્સે,
હવે ત્રણેય ભાગીદાર વચ્ચે 60,000 રૂપિયા નફો વેચો તો ત્રણેયને 20,000 મળશે. નવા ભાગીદારને પ્રવેશ આપવાથી કેટલો ફેરફાર થયો? તો એને પહેલાં 30,000 મળતા હતા, હવે 20,000 મળે છે. આનો મતલબ એવો થયો કે ભાગીદાર એને 10,000 રૂપિયાનો ત્યાગ કરવો પડ્યો. ભાગીદાર બીને નવા ભાગીદારને પ્રવેશ આપતા પહેલાં 30,000 મળતા હતા, હવે 20,000 મળે છે. તો ભાગીદાર બીને પણ 10,000 રૂપિયાનો ત્યાગ કરવો પડ્યો. જ્યારે ભાગીદાર સી એને હવે 20,000 મળે છે એટલે એને 20,000 રૂપિયાનો લાભ થયો કહેવાય. અને છેલ્લું ઉદાહરણ, ત્રીજા ઉદાહરણમાં ધારો કે નફો 60,000 રૂપિયા જ છે. 3 ભાગીદારો છે. 60,000 રૂપિયા નફો ભાગીદારો સરખે હિસ્સે જ વેચે છે. એટલે એના ભાગે 20,000, બીના ભાગે 20,000 અને સીના ભાગે 20,000. નફો 60,000 રૂપિયા, 3 ભાગીદારો સરખે હિસ્સે નફો નુકસાન વેચે છે. હવે માનો કે સી નામનો ભાગીદાર નિવૃત્ત થાય અથવા મૃત્યુ પામે. 3 ભાગીદારો હતા. સી નામનો ભાગીદાર નિવૃત્ત થયો અથવા મૃત્યુ પામ્યો. હવે પેઢીમાં 2 જ ભાગીદારો વધ્યા છે. માનો કે હજી પણ 60,000 રૂપિયા નફો હોય અને ભાગીદારો જો સરખે હિસ્સે નફો નુકસાન વેચે તો હવે 2 જ ભાગીદારો છે. 60,000 રૂપિયા નફો, એના ભાગે 30,000 આવશે, બીના ભાગે 30,000 આવશે. સી નામનો ભાગીદાર નિવૃત્ત થઈ ગયો અથવા મૃત્યુ પામ્યો. તો હવે શું ફેરફાર થયો? તો કે સીની નિવૃત્તિ પહેલાં ભાગીદાર એને 20,000 મળતા હતા, હવે 30,000 મળે છે. મતલબ કે ભાગીદાર એને 10,000 રૂપિયાનો લાભ થયો કહેવાય. ભાગીદાર બીને પહેલાં 20 મળતા હતા, હવે 30,000 મળે છે. મતલબ કે એને પણ 10,000 રૂપિયાનો લાભ થયો કહેવાય. અને ભાગીદાર સીને પહેલાં 20,000 મળતા હતા, હવે એને કાંઈ નથી મળતું. મતલબ કે એને 20,000 રૂપિયાનો ત્યાગ કર્યો કહેવાય. હવે આ 3 ઉદાહરણ, પહેલા ઉદાહરણમાં 3 ભાગીદારો, નફા નુકસાનનું પ્રમાણ સરખે હિસ્સે, નફા નુકસાનનું પ્રમાણ બદલાયું. બીજા ઉદાહરણમાં નવા ભાગીદારને પ્રવેશ આપ્યો. ત્રીજા ઉદાહરણમાં કોઈ ભાગીદાર નિવૃત્ત થાય અથવા મૃત્યુ પામે. તો હવે આપણને એનો અર્થ સમજાય કે ભાગીદારીનું પુનર્ગઠન એટલે શું? તો કે જુદા જુદા કારણોસર આ જે 3 ઉદાહરણ છે એ 3 એના કારણો છે. જુદા જુદા કારણોસર. તો કયા કારણો? તો કે ભાગીદારો નફા નુકસાનના પ્રમાણમાં ફેરફાર કરે, કોઈ નવા ભાગીદારને પ્રવેશ આપવામાં આવે, કે કોઈ ચાલુ ભાગીદાર પેઢીમાંથી નિવૃત્ત થાય કે મૃત્યુ પામે. તો આ ભાગીદારીમાં જુદા જુદા કારણો, આ 3 કારણો છે. આ 3 કારણોના લીધે જે ભાગીદારીમાં ફેરફાર થાય એને ભાગીદારીનું પુનર્ગઠન કહેવાય. પુનર્ગઠન એટલે ફરીથી રચના કરવી. ભાગીદારીનું પુનર્ગઠન, પુનર્ગઠન એટલે ભાગીદારીની ફરીથી રચના થાય. ત્રણેયમાં ભાગીદારી, જૂની ભાગીદારી છે એનો અંત આવે, નવી ભાગીદારી સર્જાય છે. આની અંદર જૂની ભાગીદારીનો અંત આવ્યો, નવી ભાગીદારી સર્જાણી. આની અંદર પહેલાં 2 વચ્ચે ભાગીદારી હતી, હવે 3 વચ્ચે ભાગીદારી થાય છે. આની અંદર પહેલાં 3 ભાગીદારો હતા, 1 નિવૃત્ત થાય એટલે હવે 2 ભાગીદારો વચ્ચે ભાગીદારી થાય છે. તો ભાગીદારીનું પુનર્ગઠન આ જ વર્ષે પૂછાયેલો પ્રશ્ન 2020માં, માર્ચ 2020માં ભાગીદારીનું પુનર્ગઠન એટલે શું? તો કે જુદા જુદા કારણોસર ભાગીદારીમાં થતા ફેરફારોને ભાગીદારીનું પુનર્ગઠન કહેવાય. આમાંથી જ બીજો પ્રશ્ન પૂછાઈ શકે કે પુનર્ગઠનના કારણો જણાવો. પુનર્ગઠનના કારણો. તો તમારી સામે જે ઉદાહરણ છે એના કારણો જ છે. પુનર્ગઠનના કેટલા કારણો આવશે? તો કે 3. પહેલું કારણ નફા નુકસાનની વેચણીના પ્રમાણમાં ફેરફાર. બીજું કારણ નવા ભાગીદારનો પ્રવેશ. અને ત્રીજું કોઈ ચાલુ ભાગીદારની નિવૃત્તિ અથવા મૃત્યુ. તો અત્યાર સુધી આમાંથી તમે 2 પ્રશ્નો શીખ્યા.
પહેલું પુનર્ગઠન એટલે શું અને બીજું પુનર્ગઠનના કારણો. તો પુનર્ગઠનના 3 કારણો જે આપણે ત્રણેય કારણો ઉદાહરણ દ્વારા સમજ્યા છે. હવે આ આખા ચેપ્ટરની અંદર તમારે એક જ બાબત ધ્યાનમાં રાખવાની છે મોટા ભાગે, કે આ ત્રણેય ઉદાહરણમાં તમે જુઓ તો અહીંયા લાભ, અહીંયા ત્યાગ, ત્યાગ, ત્યાગ અને લાભ, લાભ, લાભ અને ત્યાગ. તો ભાગીદારીના પુનર્ગઠનની અંદર પુનર્ગઠન થવાથી બે જ બાબતોની શક્યતા રહે છે, કાં તો અમુક ભાગીદાર ત્યાગ કરતા હશે અથવા અમુક ભાગીદાર લાભ મેળવતા હશે, અથવા તો કોઈ ભાગીદાર ત્યાગેય નહીં કરતો હોય કે લાભેય નહીં કરતો હોય. પણ એક વસ્તુ હંમેશા યાદ રાખવાની કે જેટલો ત્યાગ હોય એટલો જ લાભ થાય. અહીંયા 10,000નો ત્યાગ, અહીંયા 10,000નો લાભ. લાભ અને ત્યાગ હંમેશા સરખા હોય. અહીંયા સ્ત્રી નામના ભાગીદારે 10નો ત્યાગ કર્યો એટલો જ 10,000 રૂપિયાનો લાભ એને થયો. ઉદાહરણ 2માં નવો ભાગીદાર પ્રવેશ પામ્યો, એને 20,000 રૂપિયાનો લાભ થયો. આણે 10,000નો ત્યાગ કર્યો, આણે 10,000નો ત્યાગ કર્યો. 10,000 અને 10,000 એટલે 20,000નો ત્યાગ અને 20,000નો લાભ. આની અંદર સ્ત્રી નામનો ભાગીદાર નિવૃત્ત થયો અથવા મૃત્યુ પામ્યો, એણે 20,000નો ત્યાગ કર્યો, એના ત્યાગ જેટલો આને 10,000નો લાભ થયો, આને 10,000નો લાભ થયો. તો એક વસ્તુ હંમેશા બાળકો યાદ રાખવાની કે જેટલો ત્યાગ હોય એટલો જ લાભ થાય. એવું ક્યારેય નહીં થાય કે લાભ વધુ છે ને ત્યાગ ઓછો છે, અથવા ત્યાગ વધુ છે ને લાભ ઓછો છે. હવે આની અંદરથી બીજા વધારાના 2 પ્રશ્નો તમારે મળશે કે ભાઈ લાભ કોને કેવો અને ત્યાગ કોને કેવો. આ પ્રશ્ન તો આ વર્ષે પૂછાઈ ગયો છે. આવતા વર્ષે આમાંથી પ્રશ્ન વધારે પૂછાવાની શક્યતા. તો લાભ કોને કહેવાય, લાભની વ્યાખ્યા કઈ રીતે આપવી, લાભ એટલે શું અથવા લાભનું પ્રમાણ એટલે શું. તો લાભનો મતલબ થાય કે કોઈ પણ ભાગીદારને પહેલાં જેટલો નફો મળતો હતો એના કરતાં જો હવે નફો એને વધારે મળશે પુનર્ગઠનના કારણે, તો ભાગીદારને લાભ થયો કહેવાય. અથવા તો પહેલાં જેટલો ભાગીદારને નફો મળતો હતો એના કરતાં હવે જેટલો નફો વધારે મળે એ પ્રમાણને લાભનું પ્રમાણ કહેવાય. તો ત્યાગ એટલે શું, તો કે કોઈ ભાગીદારને પહેલાં જેટલો નફો મળતો હતો એના કરતાં હવે જો એને નફો ઓછો મળે તો જેટલો ઓછો મળે એટલાને એનો ત્યાગ કહેવાય, અને એ પ્રમાણને ત્યાગનું પ્રમાણ કહેવાય. તો ત્યાગ અને લાભ ચોખ્ખી વસ્તુ છે. તમને પહેલાં જેટલા મળતા હતા એના કરતાં હવે જો વધારે મળશે તો તમને લાભ થયો કહેવાય, અને ત્યાગ એટલે પહેલાં તમને જેટલા મળતા હતા એના કરતાં હવે ઓછા મળશે તો તમને ત્યાગ થયો કહેવાય. પણ એક વસ્તુ હંમેશા ધ્યાનમાં રાખવાની કે કોઈ પણ દાખલામાં ત્યાગ અને લાભ હંમેશા સરખા હોય. પછી ભાગીદારો નફા નુકસાનનું પ્રમાણ બદલાવે, નવા ભાગીદારનો પ્રવેશ હોય કે કોઈ ભાગીદારની નિવૃત્તિ અથવા મૃત્યુ થાય, પણ હંમેશા લાભ અને ત્યાગ બે સરખા હોય. તો પુનર્ગઠનમાં તમારે આ 2 બાબતોના દાખલાઓ આવશે, લાભ મેળવવાના અને ત્યાગ શોધવાના. કયા ભાગીદારને કેટલો લાભ થયો, કયા ભાગીદારે કેટલો ત્યાગ થયો. ખરેખર તો આ ચોથું ચેપ્ટર ભાગીદારીનું પુનર્ગઠન, આના પછીનું જે 5મું ચેપ્ટર છે નવા ભાગીદારનો પ્રવેશ, એ પણ એક પુનર્ગઠનનો જ ભાગ છે. પછીનું ચેપ્ટર આવશે 6થું ભાગીદારની નિવૃત્તિ અથવા મૃત્યુ. એ ચેપ્ટર છે એ પણ પુનર્ગઠનનો જ એક ભાગ છે. ફરીથી આપણે જોઈ જઈએ 2 પ્રશ્નો. પહેલો પ્રશ્ન આ વર્ષે જ પૂછાયેલો, ભાગીદારીનું પુનર્ગઠન એટલે શું, તો કે જુદા જુદા કારણોસર ભાગીદારીમાં થતા ફેરફારને ભાગીદારીનું પુનર્ગઠન કહેવાય. પુનર્ગઠનના કારણો, પુનર્ગઠનના 3 કારણો છે. પહેલું કારણ નફા નુકસાનના પ્રમાણમાં ફેરફાર, બીજું કારણ નવા ભાગીદારનો પ્રવેશ, અને પુનર્ગઠનનું 3જું કારણ કોઈ ભાગીદારની નિવૃત્તિ અથવા મૃત્યુ. તો આ 3 પુનર્ગઠનના કારણો છે. આમાંથી આપણે 2 વસ્તુ શીખવાની છે, એક લાભ અને એક ત્યાગ. બેયના સૂત્ર છે. તો જો હવે તમારે ત્યાગનું સૂત્ર મેળવવું હોય કે લાભનું સૂત્ર મેળવવું હોય, તો લાભ એટલે પહેલાં જેટલા એને મળતા હતા એના કરતાં વધારે મળશે તો લાભ થાય, પહેલાં જેટલા મળતા હતા એના કરતાં ઓછા મળે તો ત્યાગ થાય. તો ત્યાગ અને લાભનું સૂત્ર
ભાગીદારે કરેલ ત્યાગ બરાબર નફા નુકસાનનો જૂનો ભાગ માઇનસ નફા નુકસાનનો નવો ભાગ. નફા નુકસાનનો જૂનો ભાગ માઇનસ નફા નુકસાનનો નવો ભાગ એટલે તમને ભાગીદારે કરેલ ત્યાગ મળે. જો નફા નુકસાનનો જૂનો ભાગ એમાંથી નફા નુકસાનનો નવો ભાગ બાદ કરો, પણ એની અંદર એક વસ્તુ ધ્યાનમાં રાખવાની કે માનો કે જૂનો ભાગ એ ઓછો હોય અને નવો ભાગ વધારે હોય તો ભાગીદાર ત્યાગ કરવાને બદલે લાભ કરશે. એટલે આમાં એક વસ્તુ હંમેશા ધ્યાનમાં રાખવાની, જેને આપણે નોંધ તરીકે અહીંયા દર્શાવશું. જો દાખલામાં ત્યાગનું સૂત્ર મૂકેલ હોય અને જવાબ ઋણ આવે તો તેને લાભ ગણવો. સૂત્ર શેનું મૂક્યું છે? ત્યાગનું. ત્યાગનું સૂત્ર બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ, નફા નુકસાનનો જૂનો ભાગ માઇનસ નવો ભાગ. પણ ઘણીવાર એવું થાય કે જૂના ભાગ કરતાં જો નવો ભાગ વધુ હશે તો ભાગીદારને ત્યાગને બદલે શું થશે? લાભ થશે. એટલે તમારે ટૂંકમાં એટલું જ યાદ રાખવાનું કે ભલે સૂત્ર તમે ત્યાગનું મૂક્યું હોય પણ જો જવાબ માઇનસમાં આવે, ઋણ આવે તો ભાગીદાર ત્યાગ કરવાને બદલે લાભ કરતો હશે. અને બીજું સૂત્ર, ભાગીદારે કરેલ લાભ ભાગીદારે કરેલ લાભ બરાબર, આના કરતાં સૂત્ર ઊંધું થઈ જશે. આમાં પહેલાં જૂનો ભાગ છે પછી નવો ભાગ છે. લાભના સૂત્રમાં પહેલાં નવો ભાગ આવશે પછી જૂનો ભાગ આવશે. નફા નુકસાનનો નવો ભાગ માઇનસ નફા નુકસાનનો જૂનો ભાગ. ભાગીદારે કરેલ લાભ બરાબર નફા નુકસાનનો નવો ભાગ માઇનસ નફા નુકસાનનો જૂનો ભાગ. એમાં યાદ બાબત લાગુ પડશે. જો તમે લાભનું સૂત્ર મૂક્યું હોય અને જવાબ માઇનસમાં આવે, ઋણ આવે તો ભાગીદાર લાભ કરવાને બદલે ત્યાગ કરતો હોય છે. નોંધ તરીકે દર્શાવી દેવાનું સૂત્ર લખો ત્યારે, જો દાખલામાં લાભનું સૂત્ર મૂકેલ હોય અને જવાબ ઋણ આવે સૂત્ર શેનું મૂક્યું છે? લાભનું. અને જો જવાબ ઋણ એટલે કે માઇનસમાં આવે તો તેને ત્યાગ ગણવો. બે સૂત્ર આવશે. એક ભાગીદારે કરેલ ત્યાગ, ત્યાગ બરાબર નફા નુકસાનનો જૂનો ભાગ માઇનસ નવો ભાગ. જો ત્યાગનું સૂત્ર મૂક્યું હોય અને જવાબ માઇનસમાં આવે તો લાભ ગણી લેવાનો. અને લાભનું સૂત્ર ભાગીદારે કરેલ લાભ બરાબર નવો ભાગ માઇનસ નફા નુકસાનનો જૂનો ભાગ. જો લાભનું સૂત્ર મૂક્યું હોય અને જવાબ માઇનસમાં આવે તો એને ત્યાગ ગણવાનો. ત્યાગનું સૂત્ર અને લાભનું સૂત્ર, આને આધારિત દાખલાઓ એ આપણે આગળના લેક્ચરની અંદર જોવું.